પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા બાદ સતત ત્રીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી યથાવત જોવા મળી રહી છે। ન્યાય મંદિર વિસ્તારમાં દૂધવાડા મહોલ્લામાં દબાણો હટાવ્યા, 4 ટ્રકથી વધુ સામાન જપ્ત કરાયો। કોર્પોરેશનની દબાણ શાખા, ટાઉન પ્લાનિંગ શાખા, વિવિધ પોલીસ મથકોના પીઆઈ અને સ્ટાફ સાથે દબાણો દૂર કર્યા। દબાણો દૂર કરવાની કામગીરીમાં લીના પાટીલ પણ જોડાયા હતા। શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા આ પગલાં ભરાઈ રહ્યા છે। વિવિધ ગલીઓ તેમજ સાયકલ બજારમાંથી પણ દબાણ હટાવ્યા। સમગ્ર મામલે ડીસીપી લીના પાટીલનું નિવેદન સામે આવ્યું છે। હાલમાં શહેરમાં શાંતિ હોય, સતત દબાણ હટાવવાની પ્રક્રિયા ચાલુ રહેશે। ટ્રાફિકને પણ આ દબાણો અડચણરૂપ થાય છે। દબાણ હટાવવા વિવિધ પોલીસ મથકોના સ્ટાફને સ્ટેન્ડ બાય કરવામાં આવ્યો છે। મહોલ્લામાં રહેતી મહિલાઓને પણ બહાર નહીં નીકળવા ડીસીપી લીના પાટીલની સૂચના છે। ये ले लो દૂધવાડા મહોલ્લા ખાતે દબાણની કોર્પોરેશનની ટીમ સાથે પોલીસનો બંદોબસ્ત આપવામાં આવ્યો છે અને દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે, જેમાં દૂધવાડા મહોલ્લા ખાતે જે અનધિકૃત દબાણો છે જેનાથી ટ્રાફિકને એને પ્રશ્નો ઉપસ્થિત થાય છે એ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે। પોલીસનો વાડી, પાણીગેટ, એલસીબીની તમામ ટીમો અત્યારે હાજર છે। અત્યારે વહીવટી વોર્ડ નંબર 13માં સમાવેશ દૂધવાડો મહોલ્લો, તેની અંદર હંગામી દબાણો દૂર કરવાની હાલમાં કાર્યવાહી ચાલુ છે। વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ટીપી ડિપાર્ટમેન્ટ, રેડિયો ડિપાર્ટમેન્ટ, વોર્ડ ઓફિસર, તેમનો સ્ટાફ, વિવિધ ડિપાર્ટમેન્ટોને સાથે રાખી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે। હંગામી પાકા તમામ પ્રકારના કોર્પોરેશનના તમામ વિભાગોને સાથે રાખીને કાર્યવાહી હાથમાં લેવામાં આવેલી છે અને હાલમાં કામગીરી ચાલુ છે। દૂધવાડા મોહલ્લો છે, વોર્ડ નંબર 13 વિસ્તાર છે। કાચા પાકા તમામ પ્રકારના તમામ ટીમોને સાથે રાખીને પોલીસ કુમક સાથે રાખીને કામગીરી હાલમાં ચાલુ છે।